लड़ेंगे। हम हमारा हक मांगते नहीं किसी से भीख मांगे। हम हमारा हक मांगते नहीं किसी से भीख मांगे। हम हमारा हक मांगते नहीं किसी से भीख मांगे। બનાસકાંઠા જિલ્લામાં વસતા આદિવાસી સમાજના લોકો રોડ ઉપર ઉતર્યા છે અને આ રોડ ઉપર એટલા માટે ઉતર્યા છે કે આદિવાસી સમાજના જે વિદ્યાર્થીઓ છે આ વિદ્યાર્થીઓને 1950 અગાઉના જે પુરાવામાં હેરાનગતિ કરવામાં આવે છે અને આ હેરાનગતિની અનેકવાર રજૂઆત કરી છે, પરંતુ આ સ્થાનિક લેવલથી કોઈ ઉકેલ ન આવતા આખરે પાલનપુરથી ગાંધીનગર સુધી આ કૂચ કરશે। આવો જાણીએ વિશેષ અમારા અહેવાલમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત બનાસકાંઠા જિલ્લામાં વસતા આદિવાસી સમાજના લોકોની છે। આદિવાસી સમાજના જે વિદ્યાર્થીઓ છે આ વિદ્યાર્થીઓને 1950 અગાઉના જે પુરાવા છે આ પુરાવામાં અનેકવાર સરકાર દ્વારા હેરાનગતિ કરવામાં આવે છે અને આ જે બાબત છે આ બાબતને લઈને સ્થાનિક મામલતદારથી કલેક્ટર સુધી અનેકવાર રજૂઆત કરવામાં આવી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક હજુ સુધી આ પ્રશ્નનો ઉકેલ ન આવતા આખરે આદિવાસી સમાજના લોકો રોડ ઉપર ઉતર્યા છે અને એક જ માંગ કરી રહ્યા છે કે પાલનપુરથી ગાંધીનગર સુધી જે સરકારમાં બની બેઠેલા જે નેતાઓ છે આ નેતાઓને જગાડીશું, કારણ કે આદિવાસી સમાજના જે વિદ્યાર્થીઓ છે મહા મહેનતે ભણી ગણીને આગળ વધ્યા છે, સરકારી નોકરીમાં જાય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ દાખલાને લઈને તેમને હેરાનગતિ કરવામાં આવે છે અને આ હેરાનગતિમાંથી મુક્તિ મળે તે માટે આદિવાસી સમાજના જે આગેવાનો છે તે પાલનપુરથી ગાંધીનગર સુધી કૂચ કરશે। જો કે આ તમામ બાબતને લઈને સમાજના આગેવાનો શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો। અમે આજે સમગ્ર આદિવાસી અમીરગઢથી ઉમરગામ સુધીના તમામ આદિવાસી જાતિના દાખલા માટે અમારા જે દીકરા દીકરીઓ ભણીને અત્યારે નોકરીના ઓર્ડર મળેલા છે, પરંતુ તેમને હાજર કરતા નથી અને 1950ના પુરાવા માગે છે, જેના થકી આજેથી અમારા 3 વર્ષથી જે દીકરા દીકરીઓનો ઓર્ડર મળેલ છે એમને હાજર નથી કરતા। એના માટે અમે સરકારને, મામલતદારશ્રીને, કલેક્ટરશ્રીને લેખિત રજૂઆત કરવા છતાં કોઈ નિર્ણય ના આવવાથી સમગ્ર વિસ્તારના આદિવાસી ભાઈ બહેનો અમે આજે પાલનપુરથી ગાંધીનગર કૂચ કરી રહ્યા છીએ। જો માગ સ્વીકારવામાં આવે તો અમે સચિવાલય આગળ ધરણા કરીશું અને અમારા વડીલો આગેવાનો જે માર્ગદર્શન આપશે એ રીતે અમે આગળની કાર્યવાહી કરીશું। શું નામ તો? શંકરભાઈ વિરમાભાઈ મણસા, પૂર્વ પ્રમુખ તાલુકા પંચાયત અમીરગઢ। અમે જાતિ અંગેના દાખલાઓમાં જે હેરાનગતિઓ થાય છે એ હેરાનગતિઓ દૂર થાય એના માટે અમે અનેકવાર રજૂઆતો કરી। સ્થાનિક મામલતદાર હોય, કલેક્ટરશ્રી હોય, મંત્રી તંત્રી હોય, મુખ્યમંત્રી સુધી અને રાજ્યપાલ સુધી અમે લિખિત રજૂઆતો પહોંચાડી છે કે અમારે જાતિ અંગેના દાખલામાં જે હેરાનગતિઓ છે એ હેરાનગતિઓ દૂર કરો અને આ બાબતે તમે યોગ્ય નિર્ણય લઈ એનું સુખદ નિરાકરણ લાવો। પણ આ બેરી લૂલી આંધળી સરકાર જેમને અમારી સમસ્યા દેખાતી નથી। અમારો યુવાન અત્યારે સ્કોલરશિપ લેવી હોય તો 17 ધક્કા ખાય છે દાખલા કઢાવવા માટે। અમારા ખેડૂતો જેમને કોઈ પણ લાભ લેવો હોય તો એમના માટે જાતિનો દાખલો આવશ્યક છે, તો એ જાતિનો દાખલો કઢાવવા માટે 17 ધક્કા ખાય છે, પગના ચપ્પલના તળિયા ઘસાઈ ગયા, પણ આ સરકારે કોઈ યોગ્ય નિર્ણય ના લીધો, એના માટે એ જાતિના દાખલાથી વંચિત રહી જાય છે। એના માટે અમે આ વસ્તુનું નિરાકરણ લાવવા માટે અનેકવાર રજૂઆતો કરી છે, પણ કોઈ સુખદ નિરાકરણ આવ્યું નથી। 3 વર્ષથી યુવાનોએ સરકારી પરીક્ષા પાસ કરી છે, પરંતુ એમના ઓર્ડરો તમારી જાતિની ખરાઈ કરશું, તમે અસલ છો કે કેમ, પછી જ અમે તમને ઓર્ડર આપીશું એમ કરીને એ ખરાઈમાં 3 વર્ષ લગાડ્યા। આજ દિન સુધી કોઈ યુવકને જેમને સરકારી પરીક્ષા પાસ કરી છે એમને પણ ઓર્ડર હાથમાં આપ્યા નથી। જે બાબતે પણ અમે અગાઉ ઘણી વાર રજૂઆત કરી છે, પણ આ સરકારને અમારી રજૂઆત દેખાતી નથી। આજે પણ એ યુવાન અમારો રીબાઈ રહ્યો છે। ઘણી વખત યુવાનોએ આત્મહત્યા કરવાની પણ કોશિશ કરી છે કે શું કરું, નોકરી મળી એમ છતાં મને નોકરી પર લેતા નથી। જાતિના દાખલા, ઘણા સાચા આદિવાસીઓના જાતિના દાખલા રદ કરવાના હુકમો કર્યા છે, ત્યારે યુવાન આત્મહત્યા કરવા સુધી પ્રેરિત થઈ જાય છે। તમે વિચારો તો આ સરકારે આ બાબતને સરકાર ખરેખરમાં જે અમારા બાબતે યોગ્ય નિર્ણય લેવો જોઈએ એ યોગ્ય નિર્ણય લેતી નથી। એટલા માટે સરકારને જગાડવા માટે અગ્રણી યુવાનો સમાજના આગેવાનો સાથે અમે ગાંધીનગર સુધીની કૂચ કરી છે અને ગાંધીનગર ખાતે જવાના છે। ક્યાંથી ક્યાં સુધીની? પાલનપુરથી લઈ અને ગાંધીનગર સુધીની પદયાત્રા છે। નિરાકરણ નહીં આવે તો આવનારા સમયમાં સમાજના અગ્રણીઓ, અમારા બીજા પણ જે સામાજિક સંગઠન ચલાવતા અગ્રણીઓ જે પણ કહેશે એ પ્રમાણે જો ત્યાં ધરણા કરવાના થશે તો પણ કરીશું, વિધાનસભા આગળ ઘેરાવ કરવાના થશે તો પણ સમગ્ર ઉત્તર ગુજરાતના આદિવાસીઓને અમે આહવાન કરીશું। અને જો સરકારના અધિકારીઓ
શાંતિપૂર્વક અમારી વાત સાંભળીને સુખદ નિરાકરણ લાવવાનું અમને જો ત્યાં લિખિત બાંહેધરી આપશે તો અમે એ પ્રમાણની કાર્યવાહી. શું નામ તમારું? ઈશ્વરભાઈ ડામોર. તમે જો તે પ્રકારે સમાજના આગેવાનોએ કહ્યું કે 1950 અગાઉ જ્યારે દેશ આઝાદ થયો તેના પહેલાં કોઈ સવલતો નથી, સગવડો નથી, શિક્ષણ નહોતું, આદિવાસી સમાજમાં પણ શિક્ષણ નહોતું, એટલે ક્યાંક ને ક્યાંક દાખલાઓ મેળવવામાં તકલીફ પડી રહી છે. પરંતુ હાલની જે સરકાર છે, આ સરકાર જે સમાજના જે વિદ્યાર્થીઓ છે, આ વિદ્યાર્થીઓને દાખલા બાબતે હેરાન કરી રહી છે. આ હેરાનગતિની અનેકવાર રજૂઆત કરી, પરંતુ આ જે સરકાર છે, આ સરકાર સાંભળતી નથી અને આખરે આ સમાજને હેરાન કરવાનું કામ કરે છે. જોકે આજે પાલનપુરથી લઈ ગાંધીનગર સુધી પગપાળા કરી સરકારનો વિરોધ કરવાના છે. જોકે આવનાર સમયમાં આ ક્યાં સુધી રજૂઆત કરશે અને ક્યાં સુધી આ રજૂઆતનો અંત નહીં આવે, તો આગામી સમયમાં શું કરશે તે તો આવનારું સમય બતાવશે. દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, બનાસકાંઠા.